નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂરી થઈ, પરંતુ ચર્ચા હજુ પણ એ થઈ રહી છે કે આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત અને ખાસ કરીને નર્મદા જિલ્લા પંચાયત આવી કઈ રીતે, અહીંયા મહેનત ચૈતર વસાવાએ કઈ રીતે કરી, સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક આમની પાછળના કારણો છે તે શોધી રહી છે અને એક બેઠક પણ કરવામાં આવી મનસુખ વસાવા દર્શના દેશમુખ આ બંનેની, અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નર્મદા જિલ્લા પ્રમુખ છે તેમની સામે આક્ષેપ પણ લગાવવામાં આવ્યા કે નીલરાવ અને ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમની બંને વચ્ચે ક્યાંક સાંઠગાંઠ છે. ખરેખર ત્યાં થઈ શું રહ્યું છે બધું સમજવું છે. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયેલા છે. ચૈતરભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે રીતિબેન. ચૈતરભાઈ, સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીએ જે સૌથી સારું પરિણામ આપણને આદિવાસી વિસ્તારમાં જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીની હાર તે આખી નર્મદા જિલ્લા પંચાયત તમે જે રીતે કહી રહ્યા હતા કે આખી નર્મદા જિલ્લા પંચાયત તમે બનાવવાના છો, બની પણ ગઈ. હવે ક્યાંક આક્ષેપ થઈ રહ્યા છે કે નીલરાવ જે જિલ્લા પ્રમુખ છે અને તમારા બંને વચ્ચે સાંઠગાંઠ છે. મનસુખ વસાવાએ આવા આક્ષેપ લગાવ્યા છે. શું છે ત્યાંનું આખું રાજકારણ એ સમજવું છે સૌથી પહેલા તમારી પાસે. નર્મદા જિલ્લામાં જ્યારે પણ તમે આગળનો ઇતિહાસ જોશો કે 2022ની વિધાનસભામાં જ્યારે હું ડેડિયાપાડાથી ચૂંટાઈને આવ્યો, ડેડિયાપાડામાં જે ભાજપના ઉમેદવાર હતા એમનાથી મારી 43,000ની લીડ હતી. 1 લાખથી વધારે મત મને મળ્યા હતા. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સમીક્ષાના બેઠકોમાં આ જ ચર્ચા થઈ કે ભાજપના લોકોએ ચૈતર વસાવાને મદદ કરીને ચૈતર વસાવાને જીતાડીને લાવ્યા છો. બાદમાં લોકસભા હું લડ્યો. લોકસભામાં ડેડિયાપાડા વિધાનસભામાં 1,18,000 મત મને મળ્યા હતા. મનસુખભાઈને 58,000 મત મળ્યા હતા. 60,000 મારી લીડ હતી. ત્યારે પણ મનસુખભાઈ એમ જ કીધું કે ડેડિયાપાડાના બધા નેતાઓએ ચૈતર વસાવાને મદદ કરી, ઝઘડેના ધારાસભ્યએ મદદ કરી અને ચૈતર વસાવા ઝઘડેમાં પણ 36,000ની લીડ લઈ ગયા. હવે જિલ્લા પંચાયત આવી. જિલ્લા પંચાયતમાં હું નહોતો લડતો, પણ મારા ઉમેદવારો બધા લડતા હતા. હવે 11 જિલ્લા પંચાયત ડેડિયાપાડા વિધાનસભાની આમ આદમી પાર્ટી જીતી અને 18 તાલુકા પંચાયતમાંથી 17 તાલુકા પંચાયત ડેડિયાપાડાની આમ આદમી પાર્ટી જીતી. ચિકદાની 16માંથી 15 આમ આદમી પાર્ટી જીતી અને સાગબારામાં પણ આમ આદમી પાર્ટી મોટે ભાગેની જીતી ગઈ. તો હર હંમેશ ચૈતર વસાવાને ફલાણા મદદ કરી, જિલ્લા પ્રમુખે મદદ કરી, દર્શનાબેને મદદ કરી. આ મનસુખભાઈની વર્ષો જૂની ટેવ છે. તો મનસુખભાઈની પોતાની વૃત્તિ એવી રહેલી છે કે દર વખતે પોતે કોઈ જવાબદારી લેવા માંગતા નથી અને જે પરિણામ આવે એનું થીકરું પણ બીજા પર ફોડવા માટે મનસુખભાઈ તૈયાર જ હોય છે. આ વખતે પણ એ જ થયું છે. જનતાએ સ્પષ્ટપણે એમની જે જૂઠી રાજનીતિ હતી, પોલીસનો ઉપયોગ કરીને ખોટા કેસ કરાવવાની રાજનીતિ હતી, ત્યાં જે જૂઠા વાયદાઓ કર્યા અને ચૈતર વસાવાની સામે જે આક્ષેપો કર્યા, 75 લાખ રૂપિયા લીધા, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, આ કર્યું, તે કર્યું, અને એની સામેનો જનતાએ જવાબ આપ્યો છે. જનતા જનાર્દન જે પણ આદેશ છે એ શિરોમાન્ય હોવો જોઈએ. ત્યારે હવે પણ એ લોકો ભાષણો કરીને જ ખુશ થાય છે. હમણાં જે હાર થઈ છે એનું મનમંથન કરવું જોઈએ, એની સમીક્ષા થવી જોઈએ કે કેમ હાર થઈ, અમે કરીએ છીએ, બધા જ જિલ્લાઓમાં અમારી સમીક્ષા બેઠકો ચાલે. એની જગ્યાએ આ લોકો ભાષણો કરીને તાળીઓ પડાવીને ખુશી મનાવે છે. એટલે તો સારી વાત છે, અમે એમાં પડતા નથી. અમે હવે જે સત્તા લોકો એમને આપી છે એનો વિશ્વાસ અમારા પર જે બન્યો છે એના માટે અમે લોકોના કામ કરીએ. જે દિવસથી અમારા પ્રતિનિધિઓ ચૂંટાયા છે, હજુ જિલ્લા અને તાલુકા પ્રમુખોની વરણી નથી થઈ, પણ રોજે રોજ અમારા પ્રતિનિધિઓ ગામડે છે. રોડ રસ્તાના કામો ચાલુ કરાવી દીધા, પીવાના પાણીના કામો ચાલુ કરાવી દીધા, તમામ ખેતરોની લેવલિંગથી માંડીને બધા કામગીરી અમે ચાલુ કરાવી દીધી છે. મનરેગાની કામગીરી ચાલુ કરાવી દીધી, પ્રધાનમંત્રી આવાસની કામગીરી ચાલુ કરી દીધી. રાજ્યમાં અને દેશમાં કોની સરકાર છે એને નીચેના લોકોને કોઈ લેવા દેવા નથી. નીચેના લોકો ક્યારે ગાંધીનગર કામ લઈને જવાના નથી. એ તાલુકાને જિલ્લામાં આવવાના છે. તાલુકાને જિલ્લામાં અમે છે, ધારાસભ્ય અમે છે. એટલે લોકોને હવે સંતોષકારક નર્મદા જિલ્લામાં કામ કરવાની ફરજ અમારી છે અને અમારું કામ હવે કોઈ વાદ વિવાદમાં પડ્યા વગર લોકોના કામ કરવામાં અમારું ધ્યાન રહેશે. ગુજરાતની સાથે બીજા પણ લોકો જાણવા માંગે છે કે ચૈતર વસાવા ભલે આદિવાસી વિસ્તારમાં ખાસ ડેડિયાપાડામાં નહોતા જઈ શકતા, તેમ છતાં બેઠક કઈ રીતે એમણે મેળવી છે, આ આખી રાજનીતિ શું હતું, કઈ રીતે મહેનત થઈ છે આખી આ બેઠક જીતવા પાછળ. ડેડિયાપાડાના લોકોએ વિધાનસભામાં જે પ્રકારે મને ધારાસભ્ય બનાવ્યો, ત્યારે મેં કોઈ પૈસા આપીને મત માગ્યા નથી, મેં કોઈને દારૂ પીવડાવીને મત માગ્યા નથી કે મેં કોઈને ડરાવી ધમકાવીને મત માગ્યા નથી. લોકોએ સ્વયંભૂ મને મત આપ્યા અને એની સામે મેં લોકોનું કામ કર્યું છે. લોકોના
જ્યાં પણ રજૂઆત કરવાની હતી, કલેક્ટરમાં હોય, એસપીમાં હોય, જિલ્લા પંચાયતમાં હોય કે ગાંધીનગર લેવલની હોય, લોકોનું કામ થાય એના માટે મેં રજૂઆતો કરી છે અને મારા પ્રયાસો કર્યા છે. લોકોએ જોયું કે વ્યક્તિ ભલે વિપક્ષમાં છે પણ આપણા માટે પ્રયાસ કરે છે અને એના થકી જ લોકોએ મત આપ્યા છે. નહીં તો ડેડિયાપાડામાં હર્ષભાઈ સંઘવી 15 દિવસે સભા કરતા હતા. ગણપત વસાવાએ જિલ્લા સભાઓ કરી, નરેશ પટેલે જિલ્લા પંચાયત વાઇઝ સભાઓ કરી, મનસુખ વસાવાએ ગામડે ગામડે સભાઓ કરી, ખુદ કેવડીમાં મુખ્યમંત્રી આવ્યા, ડેડિયાપાડા પોતામાં અને દેવમોગરામાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા. છતાંય લોકોએ કીધું કે ભાઈ અમારા માટે જે વ્યક્તિ રાત દિવસ દોડે છે, કામ કરે છે, એને અમારે મત આપવો જોઈએ. અને આ વખતે પણ કોઈ પણ જાતના લોભ લાલચ વગર, પૈસા વગર, કોઈના ડરમાં આવ્યા વગર લોકોએ સ્વયંભૂ મત આપ્યા છે. અને એ વિશ્વાસ છે, એક જાગૃતિ છે. લોકોની જાગૃતિ બતાવે છે કે લોકો હવે પૈસાથી મત આપવાના નથી, કોઈના ડરથી મત આપવાના નથી, કોઈના વાયદા વચનોથી મત આપવાના નથી. બસ કામ કરશે એને મત આપશે અને અમે કામ કર્યું એના મત અમને મળ્યા છે. આ હું વ્યક્તિગત માનું છું. હવે નાંદોદ જીતવા માટે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી કેટલી મહેનત કરશે? કારણ કે મનસુખ વસાવાએ કીધું કે ડેડિયાપાડા તો અમે જીતવાના છીએ 2027માં. નાંદોદમાં પણ વધારે ફોકસ છે, ભલે અત્યારે ભાજપ પાસે બેઠક છે તેમ છતાં. બેન, આજે તમે લખી રાખજો, 2027ની વિધાનસભામાં આમ આદમી પાર્ટીને અમે કોઈની સાથે ગઠબંધન કરવા દેવાના નથી. અમે સ્વતંત્ર લડવાના છે. એ આદિવાસી વિસ્તાર હોય, સૌરાષ્ટ્ર હોય કે આખું ગુજરાત હોય, 182 ઉમેદવારો અમારા આમ આદમી પાર્ટીના હશે. માત્ર ડેડિયાપાડા અને નાંદોદ નહીં, સમગ્ર ગુજરાતના 182 ઉમેદવારોને જીતાડવાનું કામ એ આમ આદમી પાર્ટી કરશે. અમારા ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, પ્રવીણભાઈ રામ હોય, મનોજભાઈ સરોઠિયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય, અમે બધા જ લોકો 182 ઉમેદવારો માટે મહેનત કરીશું. માત્ર નાંદોદ માટે નહીં, આદિવાસી વિસ્તારોમાં 27 બેઠકો અમારી રિઝર્વેશનમાં છે અને 44 બેઠકો ટોટલ થાય છે જેના પર આદિવાસીઓનું પ્રભુત્વ છે. એના પર સ્પેશિયલ મારું ધ્યાન હશે અને તમામ બેઠકોને જીતાડીને 2027માં લાવવાના પ્રયાસો અમે કરીશું. એક બાજુ આખું પોલીસ, એમનું તંત્ર, એનું સર્વત્ર છે, સરકારી મશીનરી છે, અને એક બાજુ અમારી કામની રાજનીતિ છે, ઈમાનદારીની રાજનીતિ છે, અને લોકશાહી બચાવવાની રાજનીતિ છે, સંવિધાનને બચાવવાની રાજનીતિ છે, પોલીસ સામે અડગ રહીને લડવાની રાજનીતિ છે. એને માટે અમે લડીશું. 30 વર્ષના શાસનમાં જે આ જનતાને મોંઘવારી સહન કરવી પડે છે, ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે, પોલીસની દમનગીરી સહન કરવી પડે છે, એની સામે અમે લડીશું. 182 ઉમેદવારો અમે રાખીશું અને ખૂબ મજબૂતાઈથી 2027ની ચૂંટણી અમે લડવાના છે. ચૈતર વસાવા માત્ર ડેડિયાપાડા કે નાંદોદ પૂરતા સીમિત નથી. ચૈતર વસાવા આખા ગુજરાતમાં જવાના છે અને આખા ગુજરાતના ઉમેદવારોને જીતાડવાનું કામ કરવાના છે. ચૈતર વસાવાને આટલો કોન્ફિડન્સ કેમ હતો કે તે નર્મદા જિલ્લા પંચાયત જીતે છે? મેં ચૂંટણી પહેલા પણ ઘણા મીડિયા મિત્રોને અમે કીધું હતું કે અમે નર્મદા જિલ્લા પંચાયત ગુજરાતમાં સૌપ્રથમ આમ આદમી પાર્ટી બનાવવા જઈ રહી છે. મારા પ્રભારી શ્રી, અમારા પ્રમુખ સાહેબ અને અમારા ગોપાલભાઈ ઇટાલિયા, હેમંતભાઈ ખો, બધાને મેં વિધાનસભાના સત્ર દરમિયાન જ કીધું હતું. કેમ કે અમારી એ પ્રકારની કામ કરીએ છીએ, લોકો સુધી અમે પહોંચીએ છીએ. બેન, હું ભલે મારા ડેડિયાપાડામાં હું નથી, મારા પરિવાર ડેડિયાપાડાની જનતા સાથે છે. સાંજે પણ 6 મેરેજમાં એમણે હાજરી આપી. આજે દિવસે મયતોમાં એમણે હાજરી આપી. હમણાં સાંજે 6 વાગ્યાથી જેટલા મેરેજની કંકોત્રી હશે એમાં પોતે જઈને હાજર રહેશે. કાલે 2 દિવસ પહેલા વાવાઝોડું આવ્યું, જેના ઘર તૂટી ગયા, પતરા ઉડી ગયા, કોઈને નુકસાની થયું. અમારો પરિવાર ત્યાં પહોંચે છે, અમારા લોકો ત્યાં પહોંચે છે. અમારાથી જે પણ આર્થિક સહાય થતી હોય અમે માનવતાની રીતે કરીએ છીએ. અમે કોઈ મીડિયાને બતાવતા નથી, અમે કોઈ ભાષણબાજી કરતા નથી. કોઈનું દવાખાનાનું કામ હશે, કોઈનું કંઈ પણ કામ હશે, ફી ભરવાનું હશે હોસ્ટેલની કે શાળાની, તો અમે એ બંધ અમે કોઈને પણ બતાવ્યા વગર પડદા પાછળ કરીએ છીએ. એટલે અમને ભરોસો હતો કે ડેડિયાપાડાના લોકો અમારી સાથે રહેશે. અને એ અમે જે વિચાર્યું હતું કે 11 અમે જિલ્લા પંચાયતો જીતવા જઈ રહેલા છે, અમે 3 તાલુકા પંચાયતો બનાવવા જઈ રહેલા છે. મેં આગળ પણ કીધું હતું, એનાથી પણ વધારે આપ્યું છે. અમને જે લીડ હતી એનાથી વધારે લીડ મળી છે. ગરુડેશ્વર પણ અમારું સંપૂર્ણ બહુમતીથી બન્યું છે, ત્યાં પણ 4 જિલ્લા પંચાયતો એમ કરીને ટોટલ 15 જિલ્લા પંચાયતો અમે જીત્યા છે. એટલે હવે અમારું કામ કોઈ મનસુખભાઈ સાથેની લડાઈમાં પડવાનું નથી, કોઈ દર્શનાબેન દેશમુખની લડાઈમાં પડવાનું નથી. હવે જનતાએ અમને સત્તા આપી દીધી. હવે અમારે તમામ વિભાગોને સાથે રાખીને, કર્મચારી અધિકારીને સાથે રાખીને જનતાના કામ કરવાનું કામ અમારું છે, છેવાડાના વ્યક્તિનું કામ કરવાનું અમારું છે. અમે કોઈ
ટીકા ટિપ્પણીમાં કે વિવાદોમાં પડવા નથી. હા, મનસુખભાઈ અમને બોલશે, હવે વડીલ છે, આગેવાન છે, વર્ષો વીતી ગયા છે રાજનીતિમાં, કઈ વાંધો નહીં, એમને બોલશે, અમે જોઈશું, પણ અમે અમારા કામમાં ધ્યાન આપીશું, એટલું હું સ્પષ્ટ કહું છું. તમે વાત કરી કે મનસુખ વસાવાએ વર્ષોથી રાજનીતિ જોઈ છે, તમે પણ કે એમના પગલા ઉપર ચાલી રહ્યા છો, એ સમજવું છે કે નીલ રાવ અને મનસુખ વસાવાની વચ્ચે શું તકલીફ હોઈ શકે? કારણ કે એક સમયના આમ કહી શકાય કટ્ટર વિરોધી દર્શના દેશમુખ, મનસુખ વસાવા જો એક સાથે બેઠક કરે, નીલ રાવ જે જિલ્લા પ્રમુખ છે, જે પ્રભારી છે અર્જુન ચૌધરી એમને ન બોલાવે, એટલે સ્વાભાવિક છે કે ક્યાંક અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું છે. આક્ષેપ પણ સીધા થયા કે આ લોકો તો કઠપૂતળી છે. એ હું એમના લડાઈમાં કે પાર્ટીના એમાં હું પડતો નથી, કેમ કે મને એટલું ખ્યાલ નથી એમના વ્યક્તિગત શું છે. એ લોકો એકબીજા પર આક્ષેપો કરે ને પાછા બધા સાથે જ હોય. આગળ મનસુખભાઈએ દર્શનાબેનને કીધું કે ભાઈ દર્શનાબેન ચૈતર વસાવા સાથે મળી ગયા છે, ચૈતર વસાવાને સહકાર આપે છે. એમણે બહુ વિરોધ કર્યો, મીડિયા કોન્ફરન્સ કર્યું, આ કર્યું તે કર્યું. ત્યારે પણ મેં કીધું હતું કે આ બધા સાથે જ છે, એ ખાલી ચૈતર વસાવાને કઈ રીતના બદનામ કરવું એ પ્રયાસો કરે છે. આજે નીલ રાવની એ લોકોએ ગઈકાલે સભા કરી, જે દર્શનાબેન એમના વિરોધી હતા, કાલે તો બંને જણે નીલ રાવને સાઈડ કરીને એમની સામે ઉહાપો ઠાલવ્યો છે. એટલે એ બધા સાથે જ છે, ખાલી જનતાને એવું બતાવવા માંગે છે કે આની ભૂલ હતી, એના લીધે અમે હારી ગયા. જનતાએ મત આપીને એમને હરવી દીધા છે. જનતા અમારી સાથે રહી છે, એમને જાકારો આપ્યો છે, એ સ્વીકારવા આજે પણ તૈયાર નથી. એ ઉપર એવું બતાવે છે કે તમારા જિલ્લા પ્રમુખે ગલત લોકોને ટિકિટો આપી, એના લીધે અમે બધા હારી ગયા. ટિકિટો તો ભાઈ આપતી વખતે તમે જ બધા પાર્લામેન્ટમાં બેઠા હતા જિલ્લા કક્ષાએ, અને બધા જ ઉમેદવારોના પ્રચારમાં બધા જ લોકો હતા. મનસુખભાઈ પણ બધી જિલ્લા પંચાયતોમાં સભા કરી, ત્યારે કોઈ નારાજગી નહોતી. ત્યારે તો એમણે એવું કીધું હતું કે ચૈતર વસાવાના અહીંયા સુપડા સાફ થાય છે, એક બેઠક આમ આદમી પાર્ટી જીતતી નથી, આમ આદમી પાર્ટીનું સુપડા. અને આજે આમ આદમી પાર્ટી જીતતી ના આવી એટલે હવે નીલ રાવ પર ખીકરું પડે છે. આ એક એમની અંદરની રાજનીતિ છે, એમાં એ લોકો બધા સાથે જ છે. બસ એક જણને જવાબદારી ટોપલું માથે ધોળી અને એવું કેવું છે કે ભાઈ આમાં ભાજપ અહીંયા છે જ, હજુ મજબૂત જ છે, પણ આ તો પેલા ભાઈના લીધે બધા હારી ગયા, એવું કઈ છે નથી. જનતાએ એમને જાકારો આપ્યો છે, વિધાનસભા, લોકસભા અને આજે તાલુકા જિલ્લામાં પણ જનતાએ એમને જાકારો આપ્યો છે, ને આવનારી વિધાનસભામાં પણ એમને જનતા જાકારો જ આપવાની છે. એ લોકોને 30 વર્ષ આપ્યા છે બેન. આજે નર્મદા જિલ્લામાં 12,333 બાળકો કુપોષણથી પીડાય છે. આજે નર્મદા જિલ્લામાં 309 આંગણવાડી કેન્દ્રોના મકાનો નથી. આજે નર્મદા જિલ્લામાં 505 શાળાઓ એવી છે કે ત્યાં શિક્ષકોની ઘટ છે, એક શિક્ષકથી શાળાઓ ચાલે છે. જ્યાં નર્મદાની સૌથી ઊંચી પ્રતિમા હોય ત્યાંનું 10 કિલોમીટરનું ચાપટ ગામના લોકો માટે રસ્તો નથી બેન. કોઈને ડિલિવરી થાય તો એને ઝોલીમાં લઈ નીકળવું પડે છે. આજે બેડાઓ માથા પર લાખીને 1.5-2 કિલોમીટર પાણી ભરવા જવું પડે છે. આજે જુનારાજ જેવા ગામમાં કોઈને સાપ ડંખ મારે તો ત્યાં 108 નથી પહોંચતી, એને નાવડીમાં લઈને નીકળવું પડે છે. ને જુનારાજ કોનું ગામ છે? મનસુખભાઈનું પોતાનું ગામ છે. આ પરિસ્થિતિ નર્મદા જિલ્લાની છે. એના માટે જનતા હવે 30 વર્ષ પછી એમને હવે તક આપવા માંગતી નથી. એના લીધે આ મતદાન અમને સ્વનિર્ભર જનતાને, અમારી પાસે તો કોઈ પૈસા નથી કે અમારી પાસે કોઈ મેકેજિનમ નથી તો અમે એમના માટે કરીએ, પણ લોકોએ સ્વયંભૂ મતદાન કરીને એમને બતાવી દીધું છે કે તમારા ઘમંડ, તમારી સત્તા, તમારી દાદાગીરી કે તમારો પૈસો કે પાવર કે દારૂ એને અમે મત ના આપીએ. એમણે કીધું કે અમે ના ખરીદાઈએ, અમે ઈમાનદારીથી કામ કરશે ને મત આપીશું, એમ કરીને અમને મત આપ્યા છે. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ રીતિબેન. ચૈતર વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.